તમે ક્યારે વિચાર્યું છે કે મોટાભાગના ટ્રાન્સફોર્મર પર એક વિચિત્ર કોડ કેમ લખેલો હોય છે? DY11 આ શું છે? ચાલો આ સમજૂતીમાં આપણે આ જ કોડ પાછળનું રહસ્ય ખોલીએ, જે ખરેખર ખૂબ જ સામાન્ય છે. તો સવાલ એ છે કે ટ્રાન્સફોર્મર પર લખેલા DY11નો સાચો મતલબ શું થાય છે? ચાલો આજે આપણે આ કોડના દરેક અક્ષર અને આંકડાને છૂટા પાડીને સમજીએ અને તેની પાછળની ટેકનિકલ ભાષાને એકદમ સરળ બનાવી દઈએ. જો આ D11 જે છે ને, એ કંઈ એમ જ લખી દીધેલા અક્ષરો નથી. ના, એ તો એક સિક્રેટ કોડ જેવું છે. એન્જિનિયરિંગની ભાષામાં એને વેક્ટર ગ્રુપ ડેઝિગ્નેશન કહેવાય છે. અને આ નાનકડો કોડ એક એન્જિનિયરને ટ્રાન્સફોર્મરની અંદર વાયરિંગ કેવી રીતે ગોઠવાયેલું છે એની બધી જ માહિતી આપી દે છે. ખરેખર કમાલની વાત છે. તો વેક્ટર ગ્રુપ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવો કોડ છે જે આપણને બે મુખ્ય વસ્તુઓ બતાવે છે. પહેલું, ટ્રાન્સફોર્મરની અંદરના વાઇન્ડિંગ કઈ રીતે જોડાયેલા છે, ડેલ્ટામાં કે સ્ટારમાં. અને બીજું, પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ બાજુ વચ્ચે ફેઝનો તફાવત કેટલો છે. ઓકે, તો ચાલો આ કોડને તોડીએ. શરૂઆત કરીએ આ અક્ષરોથી, D અને Y. આ અક્ષરો આપણને જણાવે છે કે વાયરિંગની ભૌતિક ગોઠવણી કેવી છે. સૌથી પહેલાં આવે છે કેપિટલ D. યાદ રાખજો, કેપિટલ અક્ષર હંમેશા હાઈ વોલ્ટેજ HV સાઇડ માટે હોય છે. તો Dનો મતલબ છે કે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ ડેલ્ટા કનેક્શનમાં જોડાયેલું છે. પછી આવે છે સ્મોલ y. સ્મોલ અક્ષર હંમેશા લો વોલ્ટેજ LV સાઇડ માટે હોય છે. તો Yનો મતલબ છે કે લો વોલ્ટેજ વાઇન્ડિંગ સ્ટાર કનેક્શનમાં છે, જેને Y કનેક્શન પણ કહેવાય છે. તો આનો મતલબ શું થયો? ચાલો ટૂંકમાં સમજીએ. D એટલે કે ડેલ્ટા સાઇડ પર કોઈ ન્યુટ્રલ પોઈન્ટ નથી, પણ Y એટલે કે સ્ટાર સાઇડ પર આપણને એક ન્યુટ્રલ પોઈન્ટ મળે છે. અને આ ન્યુટ્રલ પોઈન્ટ એ ખૂબ જ કામની વસ્તુ છે. ઓકે, અક્ષરો તો સમજાઈ ગયા, પણ પેલો 11નો આંકડો, એનું શું? સાચું કહું ને તો કોડનો સૌથી મજેદાર ભાગ આ જ છે. અને એને સમજવા માટે આપણે એક બહુ જ સરળ ઉદાહરણ લઈશું. વિચારો કે આ આંકડો આપણને ફેઝનો તફાવત બતાવે છે, અને એને સમજવાની સૌથી સહેલી રીત છે એક ઘડિયાળ. હા, બસ એક સાદી ઘડિયાળ. આ ઘડિયાળની મદદથી આપણે પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ વચ્ચેનો સંબંધ સમજીશું. કલ્પના કરો કે તમારી સામે એક ઘડિયાળ છે. હવે એવું માની લો કે પ્રાઇમરી એટલે કે હાઈ વોલ્ટેજનો કાંટો હંમેશા 12 પર ફિક્સ હોય છે. એ ક્યારેય ખસતો નથી. અને આપણા DY11ના કોડ મુજબ સેકન્ડરી એટલે કે લો વોલ્ટેજનો કાંટો ક્યાં છે? એ છે 11 પર. હવે જુઓ, ગણિત એકદમ સિમ્પલ છે. આખી ઘડિયાળ એટલે કે એક વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રી. અને ઘડિયાળમાં કલાક કેટલા હોય? 12. તો 360ને 12થી ભાગો, કેટલા થયા? 30. મતલબ કે ઘડિયાળ પર 1 કલાકનો ફેરફાર એટલે 30 ડિગ્રીનો ફેરફાર. હવે આવે છે સૌથી મહત્વનો પોઈન્ટ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ગણાય છે. એટલે ભલે આપણને લાગે કે 11 એ 12થી પાછળ છે, પણ ટેકનિકલી એ આગળ કહેવાય. તો 11 અને 12 વચ્ચે 1 કલાકનો ગેપ છે, એટલે કે 30 ડિગ્રીનો. આનો સીધો મતલબ એ થયો કે સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતાં 30 ડિગ્રી આગળ ચાલે છે, જેને આપણે લીડ કરે છે એવું કહીએ છીએ. તો આપણે કોડનો મતલબ તો સમજી લીધો, પણ હવે સવાલ એ છે કે ટ્રાન્સફોર્મરની અંદર આ કનેક્શન ખરેખર કરવામાં કેવી રીતે આવે છે? આ ડાયાગ્રામ બને છે કેવી રીતે? આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં જોઈ શકીએ. સ્ટેપ 1, પ્રાઇમરી સાઇડને ડેલ્ટામાં જોડો. સ્ટેપ 2, સેકન્ડરી સાઇડને સ્ટારમાં જોડો. અને સ્ટેપ 3, ફેઝર ડાયાગ્રામ બનાવીને ચેક કરો કે બધું બરાબર છે કે નહીં. તો પ્રાઇમરી ડેલ્ટા કનેક્શન કેવી રીતે થાય? એમાં એક વાઇન્ડિંગનો છેડો બીજા વાઇન્ડિંગની શરૂઆત સાથે જોડાય છે. બસ એમ કરતાં એક બંધ ત્રિકોણ જેવી રચના બને છે. હવે સેકન્ડરી સ્ટાર કનેક્શનની વાત કરીએ. હા, તો એનાથી પણ સહેલું છે. એમાં ત્રણેય વાઇન્ડિંગના છેડા એટલે કે A2, B2 અને C2 બધાને ભેગા કરીને એક જગ્યાએ જોડી દેવામાં આવે છે. અને આ જે કોમન પોઈન્ટ બન્યો એ જ છે આપણો ન્યુટ્રલ પોઈન્ટ. ઓકે, આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ. પણ આ કનેક્શનનો ઉપયોગ ક્યાં થાય છે?
આટલું બધું જાણવાની જરૂર શું છે? જુઓ, આ કનેક્શન પાવર સેક્ટરમાં સૌથી વધુ વપરાતા કનેક્શન્સમાંનું એક છે. ખાસ કરીને આપણા ઘરની આસપાસ જે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે ને, એમાં આ જ હોય છે. કેમ? કારણ કે આ કનેક્શન હાઈ વોલ્ટેજને આપણા ઘર વપરાશ માટેના લો વોલ્ટેજમાં ફેરવવા માટે બેસ્ટ છે. અને સૌથી અગત્યનું, એનું જે સ્ટાર કનેક્શનવાળું ન્યુટ્રલ પોઈન્ટ છે, એના વગર આપણા ઘરમાં સિંગલ ફેઝ સપ્લાય પહોંચી જ ન શકે. અહીં એક પ્રેક્ટિકલ વાત જાણી લઈએ. જ્યારે તમે કોઈ અસલી ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ જોશો ને, તો ત્યાં HV એટલે કે હાઈ વોલ્ટેજ સાઇડ માટે 1 અને LV એટલે કે લો વોલ્ટેજ સાઇડ માટે 2 લખેલું હશે. આ એક સ્ટેન્ડર્ડ છે. આનો ફાયદો એ છે કે હવે તમે જ્યારે પણ કોઈ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ પર આ ડાયાગ્રામ જોશો તો તમને તરત જ ખબર પડી જશે કે અંદરનું કનેક્શન કેવું છે. આ જ તર્ક ત્યાં પણ કામ કરતો જોવા મળશે. તો હવે પછી જ્યારે રસ્તા પર કોઈ ટ્રાન્સફોર્મર દેખાય અને એના પર લખેલું હોય DY11, તો શું એક કોયડો લાગશે? બિલકુલ નહીં. કારણ કે હવે આપણે જાણીએ છીએ કે એ માત્ર એક કોડ નથી, પણ એ ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે એને સમજવાની એક ચાવી છે.